તો પછી મળીએ. હાલો આરતી બારતી કરી લે. શું કરો છો? સફરજન ને ડ્રેગન ફ્રૂટ ખાવ છો? આમ ફાસ્ટ બોલો, કેમ નથી બોલાતું? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? હું પણ મજામાં છું. તો કાલનો બ્લોગ શૂટ નથી કર્યો કે કારણ કે સાવાને મજા નથી ને, આવ તબિયત બગડી ગયેલી છે, તો એની લીધે કાંઈ શૂટ છો નથી વિડીયો. તો આજે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. આજે તો સારું છે અને તોય દવાખાને જવાનું છે, તો ત્યાં છૂટાશે. તો હાલો કામ કરી નાખું પછી મળીએ. મિત્રો કામ કરીને ફ્રી થઈ ગઈ છું, રસોઈ પણ બનાવી નાખી છે. તો વરસાદ બહુ ફાસ્ટ આવે છે, તો મારે નાવા જાવ તો સાવન મને ના પાડે કે તું માંદી પડી જાય નાવા જામાં. તો તમને બતાવું કેવો વરસાદ આવે છે. જો પછી માર્કેટે છે, અહીંયા એટલો ખાસ વરસાદ આવે છે. જુઓ અહીંયા માર્કેટ પણ છે ને અમારે હાવ બટેટા પણ વેચે છે. જુઓ તમે, બહુ વરસાદ આવે છે અને નાવા જવાની તો બહુ ઈચ્છા થાય છે, પણ સાવન ના પાડે છે. તો હું કહું છે પૂછી અને જવા દે તો પછી મળીએ. જમી લીધું છે, બધું કામ પણ કરી નાખ્યું છે. તો હવે જો સાવન માટે ડ્રેગન ફ્રૂટ લાવી છું ને સફરજન લાવી છું. એને મજા નથી તો એને ડ્રેગન ફ્રૂટનો ખવડાવી દો. તો લઈને આવી છું ને હવે જાઉં છું એને ખવડાવવા. તો તમને બતાવું. જો સાવનને બહુ તાવ આવે છે ને તમને ગણપતિ બાપાએ બતાવું. અમારા શેરીમાં બે છે, એક અમારા ઘરે છે ને એક અહીંયા બહાર છે. જો એક બહાર છે અમે ગણપતિ, માર્કેટ પણ અમારા ઘર પાસે છે ને રોડ પણ છે, તો બહુ જ અવાજ આવે એની લીધે બહુ શૂટિંગ ન થાય. તો જો તમને બતાવું સાવન શું કરે છે. તો સાવનને બધું ફૂડ આપી દીધું છે, પણ ખાય છે તો તમને બતાવું છું. શું કરો છો? શું કરો છો? સફરજન ને ડ્રેગન ફ્રૂટ ખાવ છો? આમ ફાસ્ટ બોલો, કેમ નથી બોલાતું? શક્તિ નથી તો બ્લોગમાં આવવાનું કેમ સારું થાય પછી આવશે. તો એની વિના તો મને મજા નહીં આવે બ્લોગ ઉતારવાની. અમારી નણંદે માંદા પડી ગયા છે અને સાવને માંદા પડી ગયા છે. એની વિના સાવન વિના તો બ્લોગ ઉતારવાની મજા ન આવે. સપોર્ટ કરજો બધા. નાનો બ્લોગ હશે એમ કહું પણ માંદા છે તો ભાઈ જઈ તો એકી નહીં અમારે. તો એવું તો ફરમાશી હતી વિડીયાના ને એ પૂરા નથી થતા. આજનો બર્થડે હતા બધાના 4-5 વિડીયો હતા પણ બન્યા નથી. પણ એને કાંઈ ફોને નથી થતા, તો સોરી એને કહી દીધી. હવે જુઓ તમારે ડ્રેગન ફ્રૂટ ખાવું હોય તો આવો ને સફરજન. તો હાલો પછી જુઓ મયુરભાઈ, ખુશીબેન ને પાયલ છે ને આરતી કરે છે. તો તમને બતાવું કેમ પણ આરતી કરે છે. જો આવી કાંક આરતી કરે છે. અમારા પાયેલા ખુશી ને મયુર આરતી કરે છે. આવું કાંક છે અમારે ડેકોરેશન ગણપતિ બાપાનું. હા તો પછી મળીએ. હાલો આરતી બારતી કરી લે. મજામાં તો મજામાં જ છો. તો 2 દિવસથી તબિયત સારી નથી. કાલે તો બહુ તબિયત બગડી ગઈ હતી. એટલે હું તો બ્લોગ શૂટ નથી કરતો. શું શૂટ કરે છે બધું એ મારામાં તો શક્તિ નથી. કાલે દવાખાને બતાવવા લઈ ગયા હતા, દવા આપી છે, 3 દિવસની દવા આપી છે. કાલે તો હાવ એટલે હાવ ઊભો નહોતો થયો. તો કાલે મારા મમ્મીએ અશ્વીએ બધાએ બહુ સેવા કરી મારી, કેમ કે કાલે હાવ તબિયત ખરાબ થઈ ગઈ હતી. એટલે હમણાંથી હું બ્લોગમાં તો ઓછો જ આવી. તો આજે થોડુંક આમ ફેર પડ્યો છે. એટલે મને લાવને પૂરું દઈ દઉં. તમને બધાને એમ થાય છે કે મને હું છું, મને એટલું બધું બહુ કાંઈ શું નથી. ખાલી છે ને વાતાવરણના લીધે તબિયત ખરાબ થઈ ગઈ છે. એટલે હું બ્લોગ શૂટ નથી કરતો, આરામ કરું છું હમણાં. એટલે હમણાં શું બ્લોગ શૂટ કરશે. તો તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો. ને અમારો બ્લોગ કાલે શૂટ નહોતો છે કેમ કે મને મજા નહોતી, એટલે તો કંઈ થાય નહીં. તો આજે પછી ગમે એમ કરીને બ્લોગ શૂટ કર્યો છે. અમારા વિડીયો કેવા લાગ્યો છે એ કમેન્ટમાં જણાવજો. અને ક્યાં ક્યાંથી તમે જુઓ છો ને એ પણ કમેન્ટમાં જણાવજો. અને કાલનો વ્લોગ કાંઈક ખાસ છે. મને મજા નથી તોય જેમ બને એમ કોશિશ કરી વ્લોગ ઉતારવાની, કેમ કે કાલ કાંઈક જવાનું છે અમારે બહાર જવાનું છે. બહાર મને મજા આવી જશે. સાવનને લઈ જવાનું છે. મને ના પાડે તો હું પરાણે લઈ જાઉં છું.
કે એ હાટો મને લઈ જાય છે કે પાણી બદલો થાય, વાતાવરણ ફરે એટલે થોડુંક આ ફેરફાર થાય. એ ઘરમાં ને ઘરમાં રહે ને તો સુએ જ રહે, એટલે સુએ જ રહે. હું એને સુવાની ના પણ તો એ સુવે ને એટલે જ એની મજા બગડી જાય છે. એટલે બહાર જવાનું છે. એટલે કાલે હું નથી લઈ જાય તો આ મને લઈ જાય છે બહાર, અને મારથી ગાડી હાલે એમ નથી. કાલે મેડમ ખુદ ગાડી ઉતારશે, મારા હાળા જેની ગાડી અમે મંગાવી છે એટલે આપણે દેવા આવશે. તો વ્લોગમાં અત્યારે તો અમે વ્લોગ એમ નથી કરતા, શું વ્લોગ એન્ડ કરી નાખશે. અત્યારે તો હું જમીન ટીકડી પીને ઊંઘી જવાનો છું, કેમ કે હજી અત્યારે હજી તબિયત બહુ સારી સી નથી, થોડી ઘણી સારી સી છે. એટલે મેં કીધું લાવ શૂટ કરી લઉં. એટલે સપોર્ટ કરજો મિત્રો, અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ વ્લોગમાં, બના રહેજો. મમ્મીને નવરા થઈ ગયા છે તો સાવાને બહુ આઈસ્ક્રીમ ખાવાનું મન છે, તો હું આઈસ્ક્રીમ ખાવા લઈ આવીશું. તો એ આઈસ્ક્રીમ લેવા ગયા છે ને જો તમને બતાવું, એ આઈસ્ક્રીમ લઈશે અહીંયા. ને અહીંયા બગીચા રોડ ગણપતિ બહુ સરસ માંડ્યા છે, તો મને એમથી લઈને હું દર્શન કરી લઉં. તમે પણ દર્શન કરી લો તો તમને બતાવું છું. જો કેવા છે કમેન્ટ બોક્સમાં જણાવજો. જો આવા ગણપતિ છે કાંક બહુ મસ્ત છે, અમને તો સારા લાગ્યા. તમને કેવા લાગે કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો અહીંયા બ્લોગ એન્ડ કરું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો બ્લોગ કેવો લાગ્યો તો જણાવજો. ને સાવાની મજા નથી એટલે મને તો બ્લોગમાં બહુ મજા નથી આવતી, તો એ તમે જણાવી દેજો. ગુડ નાઇટ, બાય. તો અહીંયા બ્લોગ એન્ડ કરીશ ને કાલના ન્યૂ બ્લોગમાં